હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. જો સાહેબને રુદુ રેડી થઈ ગયા છે. આજે તો સવારમાં કેટલા વાગ્યા ખબર? 8:30 થયા છે. રુદ્ર સ્કૂલે જવા રેડી થાય છે. હું રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને. હા, તો ક્યાં જવાનું? કોની? બીજી ખોટી અને હું જાય સ્કૂલે. તો દાઢ ખેંચાવા ફાઇનલી અમારે જવાનું છે આજ. કા સાહેબ ધક 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 થાય છે. બીક લાગે. દવા લેસ તો દુખે છે ને? કેટલી સડી ગઈ છે? બહુ સડી ગઈ. કે દવા કેટલી ભારે ચાલુ છે મારે, તોય તે મને દુખે છે દાઢ. મમ્મી ઓલો પપ્પાનો ગાંધીનગરમાં કહેતા કાંઈ નહીં, ગાંધીનગરનું કાંઈ નહીં દીકરા. એ બધું અત્યારે ન હોય. તો અમે જો જઈએ છીએ અત્યારે દાઢ ખેંચાવા જઈએ. રુદ્ર સ્કૂલે જાય ને એટલે તરત જવાનું છે. સાહેબ રેડી થઈ ગયા છે. એટલે રુદ્ર એમ કે છે કે પપ્પા એવા રેડી થયા છે, સાહેબને ક્યારેક કામથી ગાંધીનગર જવાનું હોય ને ત્યારે સાહેબ આવી રીતે રેડી થાય એમ. રુદ્ર એમ કે છે કે પપ્પા એવી રીતે રેડી થયા છે જાણે ગાંધીનગર ન જતા હોય. ગાંધીનગર જ જવાનું છે. ક્યારે? બસ આજે વેન આવી ગઈ. હાલો, વેન આવી ગઈ. રુદ્ર ચાલ. જો રુદુ વેન આવી. રુદુ મહાદેવ હાલ તું ઓલું પહેર લે, પાણી બોટલ લઈ લેજે. પાણી બોટલ લઈ લે. નહીં હાલ તું રેડી રહે. હા, હું રેડી જ છું. બેન આવી ગઈ. તો બ્લોગમાં જોડાઈ રહેજો. દાઢ ખેંચાવીને આવું ત્યાં સુધી. હા, એમને જરા ને આપે તો લેતા આવશું. હે, ફોલોવર્સમાં કોણ તને ગરમા ગરમ દાળ ભાત ને શીરો ખવડાવે? હા, જો મને એવું ખાવાનું કહેશે, કેમ કે દાઢ ખેંચાવે એટલે જમવાનું ન હોય ને હાડ, તો હાલો કોણ મને બનાવી દેશે? કોઈ બનાવવાવાળું છે નહીં. શીરો ખાવાનું, દાળ ભાત ખાવાનું કહેશે. અને આ બાજુની દાઢ છે, ડાબી સાઈડની આ લાસ્ટ દાઢ છે. આવું બધું છે. બહુ બીક લાગે છે. એટલે એવું નથી કે મને એક્સપિરિયન્સ નથી, કેમ કે મારે ઉપરની 2 દાઢ ખેંચાવી હતી પહેલાં, ડાપણ દાઢ, પણ ઘણો સમય થઈ ગયો. પણ ઇન્જેક્શન દે ને એ બહુ બીક લાગે, કેમ કે પેઢામાં ઇન્જેક્શન દે એટલે અંદર કડકડ 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 એવો અવાજ આવે. ઇન્જેક્શન દે ને ત્યારે દુખે ફ્રેન્ડ. કાંઈ નહીં, ચાલો ગાઈસ નીકળી ગયા છે કાર લઈને. ગાઈસ એવું લાગે. હેલો ગાઈસ. તો શું કહું? ચલો મિત્રો, સ્વજનો એમ નીકળી ગયા ને અડધે પહોંચી ગયા. કા સાહેબ ચિંતા ખોટી કરે છે કે સાહેબ કાર લઈ લો કે હું બેસી નહીં હતું. એવું હું કેમ અત્યારે વિચારું છું? નહીં, એવું નથી, પણ મને બીક લાગે. એમાં શું બીક લાગે? તો તું માની નહીં, તું ઘરે કાઢ નાખે. પકડ પડ્યું જ છે ઘરે. તમે કાઢી જ નાખો ને તમારે. ઓલું બતાવ. હા, જો અહીંયા અમારે આ ન્યૂ પાણીની ટાંકી બની, અને સાઈડમાં જે જૂની પાણીની ટાંકી હતી ને એ તોડે છે. ઉપર જેસીબી ચડાવ્યું હતું. હશે જ ઉપર સાહેબ. તે પણ થોડુંક મોડો આપણે બ્લોક સ્ટાર્ટ કરવામાં વાર લાગી એટલે દેખાણું નહીં દૂરથી. જો આમ જો, આની ઉપર જેસીબી ચડાવ્યું છે અને આ તોડે છે પાણીની ટાંકી. આવું છે. જો અહીંયા બધું ભાવનગરની આ પાણીની ટાંકી ખૂબ વખણાય. 40-45 વર્ષ કદાચ વધારે થઈ ગયા છે. હા, તો અને છે ને વરસાદના કારણે આ બધું ખરાબ છે મારે કાચ, કેમ કે સાહેબ રોજ 4 વ્હીલ લઈને હમણાં જ જાય છે ને એટલે, અને વરસાદને કારણે રોજ સાફ કરીને શું ફાયદો? એટલે આ કાચ ને એવું બધું જોવાય ઉડ્યું છે, છાટા ને આપણે ફટાફટ નીકળવું હતું ને એટલે કાચ સાફ ન એટલે સાફ નથી કર્યો. એટલે કાંઈ પછી કોઈ એવી કમેન્ટ ન કરતા કાચ તો સાફ કરો એમ. કા સાહેબ આપણે તરત રુદ્ર નીકળ્યો તરત આપણે નીકળી ગયા. અમારે પહોંચવાનું હતું 9 વાગે. 9 વાગે પહોંચવાનું હતું. 9 થઈ ગયા. 9 માં 5 વાગે છે. બસ તો પહોંચવા જ આવ્યા છે. જો
જો આ અમારા ભાવનગરનો મસ્ત રોડ હો, બેસ્ટ રોડ. મને બહુ મજા આવે આ રોડ ઉપર. જો કેવી મજા આવે. ચાલો તો મળીએ થોડી વારમાં મિત્રો અને સ્વજનો. પહોંચી ગયા હતા. શું લાગે છે? કેવું લાગે છે? બહુ નર્વસ ફીલ કરું છું. મેં તને કીધું તો ખરું, આમાં તને આ પકડ મસ્ત પડી છે. બહુ બીક લાગે છે. બહુ બીક લાગે. એમાં ઇન્જેક્શન આપી દેવાના છે, બેડું થઈ જાય. આવશે બેન નથી. સારું હાલો. આઈસ્ક્રીમ ખાવા માંડે. દાઢ એક જ એવી રોગ છે ને, હા, કે જેમાં ડૉક્ટર આઈસ્ક્રીમ ખાવાનું કહે. દુખે છે? એટલું તો થાય ને, દાઢ કાઢે તો એટલું તો થાય. એમાં પાછી ડાપણ વાળી દાઢ હતી. આઈસ્ક્રીમ ખાઈને ટીકડી લઈ લો એટલે મટી જાય. એમાં કાંઈ હોય નહીં મોટું. મેં કઢાવેલી જ છે હો. એવું કોણે કીધું? તો મારે ડાપણ દાઢ જ હતી. મારે તારી પહેલાં ડાપણ આવી ગયું હતું. ડેન્ટિસ્ટ ડૉક્ટર નેહા રાવલ દાઢ વિશે કહી રહ્યા છે. કેટલા નેહા? પેલા 2 દાઢ ખેંચાવી વારા ફરતી, બે કવર કરાવ્યા, હા 5મી વખત છે, અને વચ્ચે વચ્ચે ગયા હોય અલગ. વેનીલા આઈસ્ક્રીમ. આપણે નેહા છે ને દાંતણ શરૂ કરી દઈએ, દાઢ હળવાનું બંધ થાય. મારે છે ને મારા પપ્પાને હતા દાંત મોડું, એટલે મને વાટતા તો કોઈ. તો બોલમાં શાંતિથી ખા અને પછી દવા લઈ લે, બરોબર? સારું, ચાલો મળીએ. જો લોહી નીકળતું હજી બંધ થતું કા 4 વાગ્યા તો હજી લોહી થોડું નીકળે જ છે. એટલે સાહેબને મેસેજ કર્યો મેં, સાહેબ લોહીમાં નીકળે છે. હજી સાહેબ કે રૂનું પોતું દઈ દાંત ઉપર મૂક. ને મૂક્યું છે ત્યારે પણ લોહી તો હજી નીકળે જ છે. થોડીક વાર નીકળશે. દુખાવો થાય છે, નીંદર આવી જ નથી કેમ કે દુખાવો થાય તો થૂકવું પડશે. જા જલ્દી. ફ્રેન્ડ્સ અને હું તો હોઈ ગયો ઘડી કામ, હું ઘડી ખોઈ ગયો તો, હું ઘડી ખોઈ ગયો તો. ઘડીક આ બાજુ માથું રાખું, ઘડીક આ બાજુ માથું રાખું. ફોન જોતી હતી શું કરવું હું બધું પછી તો તમે એમ ઘરે કહું શું કર કહું શું આ તે ફોન જોતી હતી. લાઈટ કરી, લાઈટ થઈ છે. ઓકે સારું હાલો
આગળના અપડેટ તમને આપું પછી. ઓકે ફ્રેન્ડ. ને આ શું બનાવે? રવાનો શીરો બનાવવા માટે. કે રવાનો શીરો. તારા તારા જાડો લોટ છે હમ. ઝીણા લોટનો ન ભાવે રવાનો ભાવે. તારા કોઈ ફેન્સ નો લઈને આવ્યા? હે તારા કોઈ ફેન્સ લઈને નો આવ્યા શીરો? લાઈક નથી કરતા એમાં લઈને હું આવતા હે લાઈક નથી કરતા લઈને શું આવે આપણે ખાવાનું. તો ચાલો બધા નેહાના વિડીયામાં લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મમ્મી પપ્પા કેમ બોલે કેમ બોલે ચાલો શીરો ખાવા ગરમા ગરમ. તો નેહા તારે ગરમ ન ખવાય, તારે ઠરવા દેવાનો, કારણ કે બ્લડ નીકળે છે ને હજી. દુખાવામાં ફેર પડી ગયો? એટલે લોહી રુદ્રએ પથારો કર્યો છે. રુદ્ર આટલો બધો પથારો કરવાનો? લફરે ઉપર નહીં તો નીચે કર, તો નીચે કરો તોય વાંધો. સારું, આ બધું શું બનાવ્યું છે તે? પાર્કિંગ છે આ એક આ જે ગ્રીન કલર જેવું છે ને હા. એના આખી પાર્કિંગ છે. પછી આ બાજુ આ બાજુ છે ને હમ. એક ઘર અને આ વચ્ચેનો રસ્તો છે. હા ઓકે. ઓકે હા ઓકે, ચાલો હું રમવા આવું છું. જો મસ્ત મજાનો શીરો બની ગયો છે. તેલ છૂટું પડી ગયું છે, જોરદાર બન્યો છે. જો તેલ છૂટું પડી ગયું, જોયું? મસ્ત બન્યો છે. ચાલો ખાઈ લઈએ.